ચાલી રહેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુદ્દે સમગ્ર મામલો જે છે તે ચૂંટણી પંચ સુધી પહોંચ્યો છે અને ચૂંટણી પંચ દ્વારા આ બાબતે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટર એસ.કે. લાંઘા સાથે વાત કરીશું। સર, કેવા પ્રકારના તપાસના આદેશ આપ્યા છે? આ અંગેની ફરિયાદ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી સાહેબને મળેલી છે અને એ અંગે તપાસ માટે એ બાબત અહીં મોકલવામાં આવી છે। આ પ્રકારની તપાસો ચૂંટણી ચાલતી હોય એ દરમિયાન આચારસંહિતાને લગતી કોઈ પણ ફરિયાદો આવે એ દરેક જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે અત્રેથી તપાસવાની થતી હોય છે। એ જ રીતે આ બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરી અને આગળનો અહેવાલ અમે ચૂંટણી પંચ સુધી મોકલી આપીશું। આ પ્રકારના કિસ્સામાં સામાન્ય રીતે કેવા પ્રકારની કાર્યવાહી થતી હોય છે? નહીં, બહુ સિમ્પલ બાબત છે। કોઈ પણ પ્રકારની તપાસ હોય તો તપાસને લગતા બાબતોના પુરાવા વગેરે બાબતો ચકાસી અને એ અંગે વિગતવાર અહેવાલ, આ અંગે ગાઈડલાઈન છે અને આચારસંહિતા અંગેની માર્ગદર્શક રૂપરેખા છે, અલગ અલગ કાયદાઓ છે, એ બધી જ બાબતો જોવાય અને એનું સમાલોચના કરી અને રિપોર્ટિંગ થતું હોય।